गुड मॉर्निंग एवरीवन। होपफुली તમારી તૈયારી ટ્રેક પર હશે, રાઈટ? મારે થોડા શિફ્ટિંગ આવી ગયા હતા, તો આઈ વિલ બી પ્રોબેબલી ટ્રાઇંગ ટુ ટેક ધ સેશન્સ ટુડે એઝ વેલ એઝ ટુમોરો. સન્ડે પ્રોબેબલી ઇલેક્ટ્રિસિટીના ઇશ્યુ હોય છે, તો મે બી સન્ડે આપણું સેશન નહીં હોય, રાઈટ? ચલો, તો આપણે ચાલુ કરીએ. જસ્ટ અ સેકન્ડ, લેટ મી શેર યુ ધ સ્ક્રીન, રાઈટ? યા, વેર ઇઝ ધ મીટિંગ? ઓકે. અત્યારે વિન્ડોઝ છે તો બહુ નવું નવું લાગે છે, બીકોઝ આફ્ટર અ લોંગ ટાઈમ આઈ એમ યુઝિંગ વિન્ડોઝ. ચલો, યસ, આઈ ગેસ ધ સ્ક્રીન ઇઝ વિઝિબલ. અને આપણે જઈએ, આપણે પેલા ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટ લઈ રહીએ, રાઈટ? સો દેટ એ કમ્પોનન્ટ મિસ ના થાય. પછી આપણે આજનું થોડું નવા ટોપિક લઈએ. આઈ નો મારે તમને એક્સરસાઇઝ આપવાની બાકી છે, પણ કાલે ઓલ ઓફ અ સડન આઈ હેવ ટુ મૂવ, તો આઈ ડેન્ટ ગેટ ધ ટાઈમ. તો થોડું એ રહી ગયું છે, પ્રોબ્લી આજકાલમાં તમને હું આપી દઈશ, બરાબર? ચલો, તો તમારી સામે બ્લેન્ક સ્ક્રીન આવી ગઈ હશે, બરાબર? અને હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, કયો કમ્પોનન્ટ લેવો છે પહેલા ફેક્ચ્યુઅલમાં? આઈ ગેસ એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી કાલે કોઈની ડિમાન્ડ હતી, બટ વી કુડ નોટ ગો ફોર ઇટ, રાઈટ? એક મેં ફ્રેઝ સાંભળ્યો હતો, આઈ જસ્ટ ડોન્ટ નો કે કયો ફ્રેઝ હતો, તો હું જસ્ટ રિકોલ કરવાનો ટ્રાય કરું. આપણે જુઓ, એક જ સેકન્ડ. હા, વોટ ગોઝ ફોર ધ ગૂઝ ગોઝ ફોર ધ ગેન્ડર. વોટ ગોઝ ફોર ધ ગૂઝ ગોઝ ફોર ધ ગેન્ડર. યસ. ચલો, આ પહેલો વર્ડ લઈ લો. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ સરસ ફ્રેઝ છે, બરાબર? એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી તરીકે બી આને ગણવામાં આવે છે, અને એક પ્રોફેશનલ કહેવત કહી શકો, સેઇંગ કહી શકો, કે ઇડિયોમ્સ કહી શકો, એ ટાઈપનું છે, રાઈટ? તો હું આપણે વર્ડ ફાઇલમાં એને લઈ લઉં છું. અને વોટ ગોઝ ફોર ધ ગૂઝ ગોઝ ફોર ધ ગેન્ડર, બરાબર? ચલો, એનો સર મતલબ શું થાય? હાજી. હા, સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી? આઈ ગેસ દેખાય છે. એકવાર તમે ચેક કરી લો ફરી. બીજા લોકો કાઇન્ડલી કન્ફર્મ કરશે સ્ક્રીન દેખાય છે કે નહીં, કારણ કે હું મારા ફોનમાં જોઉં છું, રાઈટ? પ્રણવ સેઝ યસ, કિંજલ સેઝ યસ. તમે એવું હોય ને તો તમારી ફરી એકવાર લોગઆઉટ થઈને લોગિન કરી જુઓ, રાઈટ? તમને દેખાશે, કારણ કે આઈ થિંક આઈ એમ એબલ ટુ સી માય સ્ક્રીન એઝ વેલ. ચલો, તો આજનો ટોપિક છે આપણો એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી, અને એનો પહેલો વર્ડ છે, વિચ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. વોટ ગોઝ ફોર ધ ગૂઝ ગોઝ ફોર ધ ગેન્ડર, રાઈટ? મેં આ પોલિટીના મારા એનાલિસિસમાં આ વસ્તુ સાંભળી હતી. વોટ ગોઝ ફોર ધ ગૂઝ ગોઝ ફોર ધ ગેન્ડર. અને બીજો એક છે, એ તો આનાથી બી વિચિત્ર છે, રાઈટ? ધીસ ઇઝ અગેન વિથ ધ કન્ટેક્સ ઓફ પોલિટી. અને મને જે આ વિચિત્ર લાગે ને, આઈ ડોન્ટ નો વાય, પણ દે માઇટ બી આસ્ક, કારણ કે જનરલી આ લોકો કેવું સરસ પૂછે કે જેમાં લોકો આમ મસ્ત ખોવાઈ જાય, એમ મતલબ ચાન્સીસ હોય કે જ્યાં ગગા વાગી શકે, તો એવા એ લોકો વધારે પૂછતા હોય છે, બરાબર? તો ચલો, અને બીજું હું લખી દઉં છું, એ તો તમને બહુ જ મજા આવશે. સેકન્ડ વન ઇઝ મ્યુટાટિસ, MUTATIS, મ્યુટાટિસ મુટાન્ડિસ, MUTANDIS, રાઈટ? મ્યુટાટિસ મુટાન્ડિસ, અને પેલું છે વોટ ગોઝ ફોર ધ ગૂઝ ગોઝ ફોર ધ ગેન્ડર. ચલો, કોઈ કહેશે મને? કોઈને ખબર છે? ગેસ મારવો છે? હેલો, આઈ હોપ આઈ એમ ઓડિબલ. યસ, આઈ થિંક સો. અવાજનો સિમ્બોલ તો બતાવે છે, રાઈટ? ચલો, બોલો, ખબર છે કે નથી ખબર? બધા માટે એક સમાન. યસ, મોર ઓર લેસ કરેક્ટ. પણ નો રિસ્ક. અલા ભાઈ, રિસ્ક તો ઇશ્કમાં બી હોય છે. આવા રિસ્ક નહીં લો તો થોડો ચાલશે. યુ આર સપોઝ ટુ ટેક ધ રિસ્ક, નો મેટર. ખોટું પડે યાર, અહીંયા કઈ માઇનસ માર્ક છે? ચલો, ગેસ કરો.
What goes for the goose goes for the gander. Hmm. એક લાકડીએ હાંકવું. હા, યસ, મોરલેસ. બરાબર. હું અહીંયા તમને ઓફિશિયલ મિનિંગ પણ આપણે જોઈ લઈએ એન્ડ ધેન આઈ વિલ ટેલ યુ કે કયા કન્ટેક્સમાં મેં એને પોલિટીમાં સાંભળ્યું હતું. બરાબર. ફોર એક્ઝામ્પલ, આ મેં સાંભળ્યું હતું વિથ બરાબર એ જ મિનિંગ છે, જસ્ટ કન્ફર્મડ ઇટ. તો જો જનરલી કેવું હોય ખબર છે આપણે કે યુનિયન લેવલે એક પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળે છે, રાઈટ? એટ ધ યુનિયન લેવલ વોટ વી સી કે there is a bicameral government, બરાબર. there is a nominal head names president and there is a actual real head which is CM headed by council of ministers headed by COM headed by CM, right? This is a scenario. સેન્ટ્રલ લેવલ યુનિયન લેવલે પીએમ. સેમ વસ્તુ ક્યાં જોવા મળે છે તમને? જો આ સ્ટેટ છે, બરાબર, આ છે ઇન્ડિયા એટલે કે યુનિયન, બરાબર. તો યુનિયન લેવલે જેવું જોવા મળે, અહીંયા પણ જે અમુક સ્ટેટમાં બાયકેમરલ હાઉસ છે, અહીંયા પ્રેસિડેન્ટ જેમ નોમિનલ હેડ છે એમ અહીંયા ગવર્નર નોમિનલ હેડ છે. અહીંયા જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પીએમ વાળી છે, અહીંયા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હેડેડ બાય સીએમ છે, રાઈટ? તો જે રૂલ્સ, જે પ્રિન્સિપલ્સ, જે ડિટેલ્સ આના માટે એપ્લિકેબલ છે, બરાબર, જે યુનિયન લેવલના એક્ઝિક્યુટિવ માટે છે, આપણને ખબર છે કે ભાઈ મોટા ભાગની વસ્તુઓ સેમ વસ્તુઓ જોવા મળે છે તમને સ્ટેટ લેવલે. હલો, અવાજ આવે છે? હા, કઈ સંભળાતું નથી બીકોઝ આઈ વોઝ આઉટ બીકોઝ આઈ હેડ ટુ એટેન્ડ અ કોલ, રાઈટ? તો યસ, આઈ વોઝ આઉટ ઓફ ધી સિસ્ટમ, એટલા માટે મેં તમને કીધું કે 1 મિનિટમાં ફોન આવ્યો હતો એન્ડ આઈ ટુ એટેન્ડ ધેટ કોલ, રાઈટ? સો નો વરીઝ, વી આર જસ્ટ બેક. અને આપણે થોડું આજનું સેશન જલ્દી પતાવવાનો ટ્રાય કરશું, રાઈટ? બીકોઝ મારે થોડું આજે વેરિફિકેશનનું કામ છે, ટુ બી વેરી ઓનેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું, તો એ બધું મારું થોડું બાકી પડ્યું છે, રાઈટ? તો વી વિલ હેવ ટુ બિટ હરી, રાઈટ? એટલીસ્ટ આપણો સેશન બગડે નહીં એવો મેં ટ્રાય કર્યો છે કે લિંક ના તૂટે, બરાબર. બાકી આપણું બધું કન્ટેન્ટ રેડી છે. આઈ હોપ યુ વિલ એક્સેપ્ટ એન્ડ એગ્રી વિથ ધીસ પાર્ટ, રાઈટ? ચલો, તો આઈ હેડ ટુ રન અવે ઓલ ધ વે ફ્રોમ આણંદ ટુ ગાંધીનગર. અને લાસ્ટ એક દિવસ પહેલા કહે છે કે કાલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ છે. સો that's why I'm in bit of dilemma. So we'll maybe cut short the session by 10-15 minutes, right? If not more. ચલો. What goes for the goose, what goes to the gander, that is, ફોર એક્ઝામ્પલ, જે અહીંયાના લેવલે થશે એ જ વસ્તુ આ લેવલે થશે, બરાબર. જેટલા પાવર અહીંયા પ્રેસિડેન્ટને મળે છે ઓલમોસ્ટ સિમિલર પાવર આની જોડે છે. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જો અહીંયા રિયલ હેડ છે તો અહીંયા પણ રિયલ હેડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જ તમને જોવા મળે છે. બાયકેમરલ હાઉસ અહીંયા પણ છે, અહીંયા પણ છે, બંને જગ્યાએ સિમિલર પ્રોવિઝન્સ. That means what goes for the goose goes for the gander. Clear everyone? સમજાઈ ગયું? બરાબર, સાથે છો ને? બરાબર, યસ. તો then we'll move ahead. હા, સેમ શું હોય? સેન્ટેન્સમાં કઈ રીતે વપરાય? હા, સેન્ટેન્સમાં એ રીતે વપરાય કે આ આખું વાક્ય જ તરીકે વાપરવું પડે. તમે એવું કહી શકો કે ફોર એક્ઝામ્પલ એસે બેસે લખવું છે
તો એમાં તમે લખી દો કે ભાઈ ઇન ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમ the rules which are applicable at the union level, almost identical rules are there for the state governments. So એટલા માટે કહી શકો, that's why we say what goes for the goose goes for the gander. રાઈટ, તમારે આખો મિનિંગ ના સમજાવવું હોય, એકદમ તમારે લિટરલી પંડિત જેવી ઇમેજ આપવી હોય, તો this is a very good phrase which you can use and is bound to give you excellent marks. સમજાય છે? બાય ધ વે, આઈ જસ્ટ ગોટ રિસીવ્ડ માય કોપી ઓફ ધ સિલેક્શન વાળું મારું પેપર આવી ગયું, એન્ડ માય ઇંગ્લિશ એસેઝ માર્ક્સ આર ઇનસેન. કોઈ ગેસ કરશે મારા ઇંગ્લિશ એસેમાં કેટલા માર્ક છે? Even I cannot believe it. This is the highest mark I have ever got. નાલી 100 નહીં લા. અબે એસે ઇંગ્લિશના પેપરમાં 20 માંથી 16 માર્ક. કરેક્ટ, કરેક્ટ. કિરણ હિરલ જોરદાર. બાપ, તમે વિચારો 16 માર્ક 20 માંથી. મેં કીધું શું છે આ તો? ગજબ એમ. આની આગળના વર્ષમાં મારે 13.5 હતા, બટ ધીસ ટાઈમ ઇઝ સમથિંગ આઉટ. વાવ. તો અગેન વિલ સી ધેટ. હા, પાક્કું બતાવીશું, બતાવીશું. રાઈટ, હજી હું સ્કેનિંગ વેનિંગ કરવાનું મારે બાકી છે. અરે સિરિયસલી હું બી નહીં માનતો કે આટલા બધા આવી શકે. રાઈટ, હું મારી કોપી મંડે સ્કેન કરી લઈશ, તો વિલ યુઝ ઇટ ફોર ધી ફર્ધર એનાલિસિસ. રાઈટ, અને હજી મને એવું લાગે છે કે ઇવન આઈ ગોટ 30-40 લેસ માર્ક્સ. ને બી લાલચ નથી કેતો, જેન્યુઇનલી ઘણી વસ્તુઓ મેં જે સમજીને લખી છે, પ્રોબ્લી એક્ઝામિનરને ખબર જ નથી પડી. એમને કદાચ બાઉન્સ ગયું છે, કે તો હું બહુ ખોટું સમજુ છું. બેમાંથી એક સિચ્યુએશન હોઈ શકે. બટ એઝ ફાર એઝ આઈ ગોઝ, સર મને ગલગલિયા થવા લાગ્યા. અરે મને તો હજી હસવું આવે છે કે યુ કેન સ્કોર 16 માર્ક્સ ઇન એન એસે. વાવ. 20 માંથી સમથિંગ. ચલો, એનીવે, તો આપણે પાછા આવી જઈએ. ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટ. અને ધીસ ઇઝ વેરી વેરી અમેઝિંગ. હા, આ બહુ સરસ છે. જો, મ્યુટાટિસ મુટાન્ડિસ. કોઈને ખબર છે? મ્યુટાટિસ મુટાન્ડિસ. જોઈએ, ચલો કિંજલ, I'll consider that proposal, right? I'll consider that proposal. ચલો, મ્યુટાટિસ મુટાન્ડિસ. ચલો, એનો મતલબ શું થાય? ચલો આપણે જોઈએ. બહુ જ વિચિત્ર છે આ મ્યુટાટિસ મુટાન્ડિસ. ક્યાં ગયો હે ભગવાન? એટલું બધું છે ને મારે સિસ્ટમ, હું ગમે તે લઉં એને મારી જેવી કરી નાખું. મતલબ એને બી મલ્ટીટાસ્કિંગ વગર એનું જીવન ખરાબ થઈ જાય. જુઓ ને કેટલું બધું ચાલુ છે ઉપર ઉપરથી. ઓકે, મ્યુટાટિસ મ્યુટન્ડિસ. બરાબર. જો, when comparing two or more cases or situation that is making necessary alterations while not affecting the main points or an issue. બરાબર. મતલબ કે મ્યુટાટિસ મ્યુટન્ટિસ એટલે કેવું કે ઘણીવાર કેવું હોય કે કોઈ વસ્તુ એવી હોય, બરાબર, કે જેમાં આપણે એવું કહીએ કે ભાઈ સ્ટેબિલિટી હોવી જોઈએ. બરાબર. પણ કેવું હોય કે અમુક સમય જોડે એને બદલાવવું બી પડે. બરાબર. તો એના માટે વપરાતો ફ્રેઝ છે એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી છે, અને પ્રોબેબલી વન ઓફ ધ ગ્રેટ ઓલ્ટરનેટિવ ગ્રેટ મીનિંગ છે વિચ ઇઝ મ્યુટાટિસ મુટાન્ડિસ. બરાબર, મ્યુટાટિસ મુટાન્ડિસ. બરાબર. કે જે જનરલી તમે જુઓ તો અમુક ટાઈમ થાય એટલે તમારી સિસ્ટમને તમારે જે વસ્તુમાં બદલાવની જરૂર છે એ થઈ શકાય. આને તમે ક્યાં યુઝ કરી શકો? ફોર એક્ઝામ્પલ, યુ કેન યુઝ ધીસ કાઇન્ડ ઓફ સિસ્ટમ્સ ઇન ફ્રેઝ. બરાબર. જ્યારે તમારે કંઈક એવું કેવું હોય કે સોશિયલ ચેન્જની રિક્વાયરમેન્ટ છે, કે તમારે સોસાયટીના એંગલથી કંઈ લખવું છે, તો ત્યારે તમે આ ફ્રેઝને યુઝ કરી શકો, મ્યુટાટિસ મુટાન્ડિસ. રાઈટ, મતલબ વોટ નીડ્સ ટુ બી ચેન્જ નીડ્સ ટુ બી ચેન્જ. બરાબર. સોસાયટી છે એને ટાઈમ જોડે પ્રોગ્રેસિવ બનવું પડશે, ઇમ્પ્રુવમેન્ટ લાવવા પડશે, and otherwise they will encounter much more difficult cases, difficult issues. ઠીક છે? ડન. ચલો, હવે ત્રીજો એક વર્ડ છે કે જે બહુ સરસ છે અને મે બી આપણને પૂછી શકાય એવો છે, તો આપણે જોઈ લઈએ. રાઈટ, થર્ડ વર્ડ વિચ સેઝ ઇઝી છે, પણ કેન ગો યસ, એલિમોની. ALIMONY. ALIMONY. એલિમોની. રાઈટ.
સાંભળ્યો હશે તમે. મસ્ટ હેવ હિયર્ડ ધીસ. યુ શુડ હેવ હર્ડ ધીસ. આને 99% લોકોએ સાંભળ્યો હશે. એલિમોની. વોટ ઇઝ એલિમોની? થોડા ઘણા પણ ઇંગ્લિશ પિક્ચર જોયા હોય તો તમને આ વર્ડ ખબર હોવું જોઈએ. એલિમોની, એના જેવો એક વર્ડ છે એલિબાઈ. એલિબાઈ. અલીબાઈ નથી, એલિબાઈ. ચલો બોલો. એલાબાઈ બી કહેવાય છે, અલીબાઈ બી કહેવાય છે. સીએલ કોલેજના જૂના સ્ટુડન્ટ્સ. એલિમોની નહીં. નહીં. ભરણ પોષણ. યસ, વેરી નાઇસ હિરલ. ભરણ પોષણ. ભરણ પોષણ એટલે શું થવું? કે ખબર છે આપણે મેરેજ માટે જયારે ડિવોર્સ થાય અને જે ડિપેન્ડન્ટ વુમન છે એ માગણી કરે કે યુ નીડ ટુ પે, મારો જીવન ભથ્થો ગુજારાનો ખર્ચો આપવો પડશે ને એના પર આપણો વન ઓફ ધ મોસ્ટ અમેઝિંગ એક્ટ શાયરા બાનુ કેસ, અને એના પરથી આપણું અલ્ટિમેટ મુસ્લિમ વુમન પ્રોટેક્શન એક્ટ, વન ઓફ ધ મોસ્ટ અમેઝિંગ ડિસિઝન of the Indian governments ever under the leadership of Rajiv Gandhi. Right. હા, ટ્રિપલ તલાક, શાયરા બાનુ અને શબાના બાનુ એવું કંઈક બે કેસ છે. 1986 નો એક કેસ છે. યુ મસ્ટ રિમેમ્બર ધેટ કેસ. જે કેસમાં આખે આખો આ એલિમોનીનો ઇસ્યુ બહુ હાયર લેવલે ડિસ્કસ થયો હતો. રાઈટ. ચલો દેન. હા, મેલ બી માંગી શકે. યસ, ડિપેન્ડિંગ ઓન. હા, કે મેલે બેકાર રહે અને જો વુમન કામ કરતી હોય, મતલબ યસ ઇટ ઇઝ એન્ટાયરલી, બટ મેજરલી when we are talking about the patriarchy, બરાબર. I have actually seen such families where women are working and male are nothing but the drunkards. બરાબર. બેઝિકલી જે આપણા ઘરે કામ કરવા લોકો આવતા હોય છે, બરાબર, એ લોકોના ફેમિલીઝની તમે હાલત જુઓ તો આઈ હર્ડ અ લોટ, ઘણા એડિટોરિયલ્સમાં પણ સાંભળ્યું છે કે એ લોકો આ લેવલે જતા હોય છે કે જ્યાં મેલ કશું ના કરે અને ફિમેલ પોતે કમાવા બી જાય, પોતે ઘર બી ચલાવે, ફેમિલી બી ચલાવે. મતલબ ધીસ ઇઝ સમથિંગ વિચ દે હેવ ટુ ડુ. ચલો, એલિબાઈ શું છે? એલિબાઈ. બરાબર, એલિબાઈ. બરાબર. ઘણી વાર તમારે એક સાથે બીજી જગ્યાએ પણ હાજરી આપવી પડે, તો અન્યત્ર હાજરી. ઠીક છે. તમારે એક સાથે બે ત્રણ જગ્યાએ જવું પડે એવી રિક્વાયરમેન્ટ હોય, કમ્પલ્શન હોય, તો તમે શું કરી શકો કે ભાઈ યુ કેન યુઝ ધીસ કાઇન્ડ ઓફ ટર્મિનોલોજી. તો જો આપણે અહીં એક સર્ચ કરી લઈએ, ALIBI, એલિબાઈ. અને એનો મતલબ થાય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલરલી જ્યારે લીગલી વસ્તુ હોય, બરાબર, અને એવું કહેવામાં આવે કે ભાઈ એલાબાઈ ના બે ત્રણ મિનિંગ છે, બરાબર. એક છે કે ભાઈ ત્યાં તમે એને કવર આપો, પ્રોટેક્શન આપો. રાઈટ, ધીસ ઇઝ અ સેકન્ડ મિનિંગ. પણ બેઝિક મિનિંગ કયો છે કે ફોર એક્ઝામ્પલ જ્યારે કોઈ તમે પિક્ચરોમાં બી જોયું હશે, હિન્દી પિક્ચરમાં, રાઈટ, કે કોઈ હીરો પર કે કોઈ વિલન પર આરોપ લગાવે અને હીરો એવું કહે કે ભાઈ તાર તો જો આ જગ્યાએ તે ખૂન કર્યું હતું, તો ઓલ્ટરનેટિવલી પ્રૂવ કર કે ના, હું આ ટાઈમે તો અહીંયા હાજર નહોતો, આઈ વોઝ પ્રેઝન્ટ સમવેર એલ્સ. રાઈટ. તો જે અન્યત્ર હાજરી છે એને કહેવાય. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. ફોર એક્ઝામ્પલ ઘણીવાર લોકો, ઇટ ઇઝ અ ટ્રુ કે તમારે કોઈ ઓફિશિયલ કામ કરવું હોય ને, ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર ઓન ઓફિશિયલ વર્ક એટ એક્સ પ્લેસ, બરાબર, એ જ દિવસે તમે બીજી જગ્યાએ જઈને કોઈ ઓફિશિયલ કામ કરો છો, સો યોર નેક્સ્ટ ઓફિશિયલ વર્ક કેન બી ચેલેન્જ ઓન ધ ગ્રાઉન્ડ કે ભાઈ તમે તો ઓન પેપર આ જગ્યાએ હાજર છો, તો અન્યત્ર જગ્યાએ તમારી હાજરી કઈ રીતે બોલે? મતલબ આઈધર યુ હેવ ડન ઇનજસ્ટિસ ટુ ધીસ પ્લેસ, ઓર અહીંયા તમારી હાજરી ક્વેશ્ચનેબલ છે એન્ડ ધેર ઇઝ અ મિનિંગ ઓફ ફ્રોડ ઇન્વોલ્વડ. ઠીક છે. તો બે સેન્સમાં યુઝ થાય. પોઝિટિવ સેન્સમાં મતલબ કે જ્યારે ક્રિમિનલમાંથી ક્રિમિનલ પોતાને, કે ફોર એક્ઝામ્પલ એવું કે ભાઈ તમે ખૂન કર્યું છે તો તમારી જોડે સાબિત કરી દો કે ભાઈ આ ટાઈમે તો હું અહીંયા હતો, બરાબર. આના રેફરન્સમાં એક મૂવી છે, ઇફ યુ વુડ ડેર ટુ સી, વન ઓફ ધ બેસ્ટ મૂવીઝ એવર, एक रुका हुआ फैसला. बराबर, एक रुका हुआ फैसला, वन ऑफ द माइंड ब्लोइंग मूवीज. તમારે લીગલ સિસ્ટમ, પોલિટી, આર્ગ્યુમેન્ટ, લોજિક, 1986 નું મૂવી છે અને વન ઓફ ધ બેસ્ટ હિન્દી મૂવીઝ કહેવાય છે. અને એનું ઇંગ્લિશ વર્ઝન છે 12 એંગ્રી મેન. બરાબર, 12 એંગ્રી મેન. અને આ યુએસએ નું મૂવી છે, અરાઉન્ડ 56 નું બનેલું છે, 1956. અને વર્લ્ડનું 6th બેસ્ટ મૂવીઝ IMDb પ્રમાણે કહેવાય છે. વર્લ્ડનું 6 બેસ્ટ. રાઈટ.
આ તમે જોજો, આ જુઓ કે આ જુઓ એક્ઝેક્ટલી સેમ સિચ્યુએશન છે. એક रुका हुआ फैसला હિન્દી છે, લગભગ તમને યુટ્યુબમાં આખું મળી જશે. ઇટ વિલ બી વર્થ ટાઈમ, અરાઉન્ડ 2 hours છે. એક પણ સોંગ નથી, એક પણ સિસ્ટમ નથી, ઓનલી લીગલ રેગ્યુલર આર્ગ્યુમેન્ટ્સ, અને એમાં એલિબાઈનો મદદથી એક પર્સનને બેગુનાહ કે ક્રિમિનલ છે એ સાબિત કરવા માટે એવિડન્સનો યુઝ કરવામાં આવે છે. રાઈટ. તો આઈ વિલ બી કીપ ટેલિંગ યુ ધ ઇન્ટરેસ્ટિંગ એરિયાઝ વેર યુ કેન ગેઇન સમથિંગ એક્સ્ટ્રા. રાઈટ. એન્ડ ધેન ફાઇનલી, તો ધીસ ઇઝ સમથિંગ અબાઉટ એલિબાઈ. અને આ તો તમને ખબર જ હશે, એમનેસ્ટી. વોટ ઇઝ એમનેસ્ટી? એમનેસ્ટી ઇન્ટરનેશનલની વાત નથી કરતા, વિચ ઇઝ બીન એલેજ ફોર ડુઈંગ માલ પ્રેક્ટિસીસ. એક એનજીઓ છે વિચ ઇઝ બીન ઇન્વોલ્વ ઇન ટુ સ્ટેડ ઓર ઓલમોસ્ટ પ્રૂવડ કે ભાઈ હા અનસ્ક્રુપ્યુલસ એક્ટિવિટી કરે જ છે. રાઈટ. સો વોટ ઇઝ એમનેસ્ટી? એમનેસ્ટી સાંભળેલો વર્ડ હશે. રાઈટ. પ્રોબેબલી અત્યારે ઘણા બધા લોકો એમનેસ્ટી માગી રહ્યા છે. બરાબર. પાર્ડન. બ્રિલિયન્ટ. હિરલ ઇઝ ઓન ફાયર. બરાબર. ક્ષમા આપવી, પાર્ડન કરવું. બરાબર. કે જેમ ફોર એક્ઝામ્પલ તમે કોઈને કહી દો યસ મર્સી, વેરી કરેક્ટ. રાઈટ. મર્સી કરીને સોંગ છે, આપણે એની વાત નથી કરી રહ્યા. રાઈટ. સો ધીસ ઇઝ બેઝિકલી એમનેસ્ટી. સો ફાર સો ગુડ. બરાબર. તો હવે આપણે આજના 5 આપણે એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી લઈ લીધી. બરાબર ને. હવે આપણે આગળ જઈએ વિથ અવર બેઝિક કમ્પોનેન્ટ. રાઈટ. વિચ ઇઝ ડિટરમાઇનર્સ. ચલો, તો આજે આપણે હવે ડિટરમાઇનર્સના કમ્પોનન્ટથી ચાલુ કરીએ. રાઈટ. અને આપણે આને એનેબલ કરી દઈએ, પેનને યલો યલો ડર્ટી ફેલો. બરાબર. તો આપણે અહીંયાથી ચાલુ કરીએ. જસ્ટ સેકન્ડ, હું એકવાર એ સિસ્ટમને બી ઓન કરી દઉં કે જેથી આપણે જોડે એક્ઝેક્ટ સપોર્ટ પણ રહે. ચલો, વોટ આર ડેટા માઇનર્સ બેઝિકલી? બરાબર. ડેટા માઇનર્સ શું છે? તો કે ડેટા માઇનર્સ, હવે આના પરથી આનો વેટેજ પહેલા જોઈ લઈએ. રાઈટ. જો આ રહ્યા ડેટા માઇનર્સ. રાઈટ. બે ટાઈપના ડેટા માઇનર્સ છે. આર્ટિકલ પણ ડેટા માઇનર છે અને બીજા પણ કેટેગરીના ડેટા માઇનર્સ હોય છે. આપણે પહેલા બીજી કેટેગરીના જોઈશું એન્ડ ધેન વિલ ગો ફોર ધી આર્ટિકલ્સ. તમે જુઓ, બે 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 એક એક ટોટલ ડેટા માઇનર્સ તમે સમજો એટલે તમારા લગભગ 2 સવાલ આરામથી નીકળી જાય છે. ઠીક છે. તો તમે જુઓ, આપણે કેટલું પતાવ્યું? આપણે ટેન્સીસ પતાયા, આપણે પ્રેઝલ વર્બ ચાલુ છે, પ્રેપોઝિશન જોવાનું બાકી છે હજી, એક્ટિવ પેસિવ પતાવ્યું અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પતાવ્યું. રાઈટ. તો અરાઉન્ડ 6 to 7 માર્ક્સનું આપણે ઓવરઓલ પતાવી દીધું છે. ઠીક છે. અને નાવ વી આર ગોઈંગ ફોર 1 2 3, અને આ બંનેને આપણે વારાફરથી લઈશું. પહેલા નીચેના અને પછી આપણે આર્ટિકલ્સમાં જઈશું. ઠીક છે. સો હાર્ડલી 1.5-2 કલાકનો સેશન જોઈશે આપણે. બહુ જ ઇઝી છે, બહુ જ ફાસ્ટ જઈશું. ક્યાંય પણ અટકો તો મને કહેજો. બરાબર. કંઈ બહુ ફેક્ચ્યુઅલ નથી, જસ્ટ ઇટ વિલ બી રિફ્રેશિંગ અને તમને મજા આવી જશે કે ઓકે આ વસ્તુ તો આટલી સિમ્પલ છે. રાઈટ. તો સાથે રહેજો, આપણે આગળ વધતા જઈએ. સો બેઝિકલી ડિટરમાઇનર્સ શું છે કે જે નાઉનની પહેલા એવા શબ્દો મૂકવામાં આવે કે જે ડિટરમાઇન કરે છે, વધારાની ઇન્ફોર્મેશન આપે છે. બરાબર. સેન્ટેન્સ વિશે ડિટેલ્સ પ્રોવાઈડ કરે છે, નાઉન વિશે પર્ટિક્યુલરલી ડિટેલ્સ પ્રોવાઈડ કરે છે, અને એટલા માટે એ ઓવરઓલ અર્થમાં વધારો કરે છે. રાઈટ. પણ અર્થમાં વધારો કરે એને આઈડિયલી તો આપણે એડજેક્ટિવ કહીએ છીએ, બટ ધીસ આર એસેન્શિયલી નોટ એડજેક્ટિવ્સ. બરાબર. એના સિવાય પણ થોડા વધારાના કમ્પોનન્ટ હોય છે. કઈ વસ્તુ આપે? પહેલી વસ્તુ મેં તમને કીધી હતી, એક ક્લેરિફિકેશન આપે છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ હાઉસ and then when you are saying this is my house. બરાબર. this is a for example laptop. This is my father's laptop. સમજાય છે? my father's. તો આને શું કર્યું? ક્લેરિફિકેશન આપ્યું, ડિટેલિંગ આપી, ઇન્ફોર્મેશન આપી. રાઈટ. સો ધીસ આર એસેન્શિયલી, ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ હિઝ પેન. બરાબર. તો તમે જુઓ, ધીસ ઇઝ પેન, ફાઇન, બટ વેન યુ પ્રોવાઈડ એડિશનલ ડિટેલ્સ, આઈ ફીલ વેરી ટાયર્ડ. સી, અહીંયા વેરી ટાયર્ડ જનરલી નોર્મલ અને એડજેક્ટિવ તરીકે લઈએ છીએ. બરાબર. પણ અગેન જ્યારે એડજેક્ટિવ તરીકે ના લેવાને બદલે તમે એના સિવાયની કોઈ ડિટેલ આપો. ધીસ પેન અગેન ઘણી રીતે આને એડજેક્ટિવ્સ પણ કહી શકાય, પણ આ સર્વનામ ટાઈપના હોય છે. એડજેક્ટિવ એટલે શું? સર્વનામ, કે જે નામના અર્થમાં વધારો કરે. ડિટરમાઇન્સ પણ નામના અર્થમાં થોડો ઘણો વધારો જ કરે છે. રાઈટ.
આપણને કોઈ થિયરી નથી પૂછવાનું, તો મોરલેસ વી કેન કન્સિડર મોરલેસ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ. ખાલી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે છે, બરાબર. અને એડજેક્ટિવ્સમાં કેવું હોય કે ફોર એક્ઝામ્પલ એમાં તમને કમ્પેરેટિવલી સ્વરૂપ બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ આઈ શું રાખીએ, ચલો મારે ઓલું વાપરવું છે, ગુડ બેટર બેસ્ટ. આઈ ફીલ બેટર ટુડે, બરાબર. અથવા તો ધીસ પેન ઇઝ બેટર ધેન અધર્સ. આજે આપણે ડિગ્રી કરવાનું છે, જોઈ લઈશું, આપણે ડિગ્રી પૂછે છે લગભગ. ધીસ પેન ઇઝ બેટર ધેન અધર્સ, બરાબર. તો અહીંયા જો બેટર છે, ધીસ પેન ઇઝ બેસ્ટ પેન થાય. તો જો આ એડજેક્ટિવ છે, એડજેક્ટિવ્સ નું તમે સ્વરૂપ બદલી શકો છો, બરાબર. ધીસ ઇઝ ધ બેસ્ટ બોય ઓફ ધ ક્લાસ, ધીસ ઇઝ ધ બેસ્ટ બેચ. ઘણી વાર ટીચર નથી કહેતા કે ભાઈ આ તો અત્યાર સુધીની બેસ્ટ બેચ છે, કે ધીસ ઇઝ જનરલી એનાથી ઊંધું તમે સાંભળ્યું હોય કે તમારો ક્લાસ તો અત્યાર સુધીનો સૌથી વર્સ્ટ ક્લાસ છે, બરાબર. તો તમે જુઓ, જ્યારે એડજેક્ટિવ હોય ને તો એડજેક્ટિવ નું ફોર્મ બદલાઈ શકે, બરાબર. ગુડ, બેટર, બેસ્ટ, બરાબર. અથવા તો બેડ, વર્સ અને વર્સ્ટ, બરાબર. એટલે જેમ જેમ તમે એનું આગળનું કોઈ વસ્તુ કરવા જાઓ ત્યારે તમને ડિટેલ્સ મળી શકે. એડજેક્ટિવ્સ નામ પછી ગમે ત્યારે થાય. જનરલી એઝ અ રૂલ તમે માની શકો કે જે ડિટરમાઇનર્સ છે એ નાઉનની પહેલા આવી જાય છે, બરાબર. જેમ કે ધીસ ઇઝ પેન એન્ડ ધીસ ઇઝ અ પેન. તો અ ઇઝ વોટ? ઇટ ઇઝ એન આર્ટિકલ, એન આર્ટિકલ ઇઝ નથિંગ બટ ધી ડિટરમાઇનર. ઠીક છે. તો આ રીતે તમને અહીંયાથી વસ્તુઓની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળે છે, બરાબર. ઘણી વાર શું કરે છે, ક્વોન્ટિટી આપે છે, ફ્યુ, લિટલ, અ લોટ, મેની, એની, લિટલ, બરાબર. તો આ ટાઈપના જે વર્ડ છે કે જેને આપણે કહી શકીએ અલગ અલગ ટાઈપના ડિટરમાઇનર, જે ક્વોન્ટિટી પણ બતાવે છે, બરાબર. ઘણા પોઝિશન બતાવે છે, ઘણા પોઝેશન બતાવે છે, ઘણા લોકેશન ડેમોન્સ્ટ્રેટ કરે છે, ઘણા ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો આપણે એ સમજીએ કે કઈ કઈ કેટેગરીઝના ડેટામાઇનર્સ આપણને જોવા મળે છે. અહીંયા કયા આવે? એ, એન અને ધ, બરાબર. ક્યારે આવશે, કઈ રીતે આવશે, આપણે ડિટેલમાં પછી જોઈશું. વન્સ વી ફિનિશ ધ રેસ્ટ ઓફ ધ થિંગ્સ ધેન વિલ ગો ફોર ધી આર્ટિકલ્સ, કારણ કે એને આપણે થોડા ડિટેલમાં જોવાના છે. એટલીસ્ટ એનો એકાદ સવાલ આપણને પેપરમાં આઈડિયલી એટલીસ્ટ છેલ્લા 2-3 વર્ષથી તો જોવા મળે જ છે, રાઈટ. તો વી શુડ નોટ લૂઝ ધી માર્ક્સ ઓવર ધેર. પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન એટલે માય, યોર, કે પછી ઘણી જગ્યાએ યોર્સ વાપરીએ, બરાબર. તો એ બધા પોઝેશન બતાવે છે. યોર્સ વાપરીએ તો આના પછી નામ નહીં આવે. ધીસ પેન ઇઝ યોર્સ. જો ધીસ પેન ઇઝ યોર્સ, પણ યોર્સ પછી નાઉન નથી. તો યોર્સ ને આપણે પોઝેસિવ પ્રોનાઉન છે, પણ એને ડિટરમાઇનર નથી કહેતા. જ્યારે ડિટરમાઇનર કોને કહેવાય? ધીસ ઇઝ યોર પેન. યોર નો મતલબ કઈ નથી. યોર શું? તમારું શું? પેન, બરાબર. ધીસ ઇઝ ફોર એક્ઝામ્પલ માય લેપટોપ. તો જો ધીસ લેપટોપ ઇઝ માઇન કહું તો ત્યારે એ ડિટરમાઇનર નથી, પણ જ્યારે એના પછી જ્યારે સ્કોપ છે પોઝેસિવ આવવાનો, તો ત્યારે આપણે એને પોઝેસિવ પ્રોનાઉન કહીએ છીએ. હમણાં આપણે દરેકની ડિટેલમાં જોઈ લઈએ. અહીં ખાલી હું તમને બ્રોડ કેટેગરીનું ઓવરવ્યુ આપી દઉં છું, ઠીક છે. માઇન, યોર, હિઝ, ધીસ, ધેર્સ, એ બધું જે છે એ બેઝિકલી પોઝેસિવ પ્રોનાઉન છે. પછી ઘણી વાર કેવા આવે, ડેમોન્સ્ટ્રેશન આપે કે ધીસ છે, કે ધેટ છે, બરાબર, કે ધીઝ છે. ધીઝ નું બહુવચન ધીઝ, ધોઝ. તો આ બધા છે એ ડિટરમાઇન, ડેમોન્સ્ટ્રેટ કરે છે કે વસ્તુ ક્યાં પડી છે, કેવી રીતે પડી છે, રાઈટ. તો ધીઝ, ધેટ, ધોઝ એવું બધી વસ્તુઓ આપણને બતાવે છે. ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરે? ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે ભાઈ આ વસ્તુ દરેકને મળશે. ઈચ એન્ડ એવરી વન વિલ ગેટ. તો ઈચ થયું, એવરી થયું, બરાબર, કે કોઈને નહીં મળે. આઈધર થયું, નાઈધર થયું, બરાબર. તો આ ટાઈપના જે છે એ ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે. કે ફોર એક્ઝામ્પલ એવું કહું કે એક સોસાયટીમાં 10 લોકોનો ઘર છે. ઈચ હાઉસ હેઝ અ સેપરેટ રોડ. તો એ શું થયું? ડિસ્ટ્રીબ્યુશનની વાત કરે છે ને. દરેક ઘર પાસે કોઈક વસ્તુ છે. ઈચ હાઉસ, કેવું હાઉસ? હાઉસ એઝ અ રોડ, ફાઇન. પણ જ્યારે હું કહું કે ઈચ હાઉસ એઝ અ રોડ, ધેન ઇટ પ્રોવાઇડ્સ that each and every house which is here has there is some road which is passing through that house. એટલે એની બહારથી એક રોડ મળે છે, જેની રોડની કનેક્ટિવિટી તમને જોવા મળે છે. ક્લિયર?
બરાબર. નાઈધર ઓફ ધ સ્ટુડન્ટ પાસ ધી એક્ઝામિનેશન, કોઈ પાસ ના થયું તો અહીંયા શું થયું? અગેન કોઈ જ પાસ ના થયું, સમથિંગ લાઈક ધેટ. ચાલો, સો ધેટ ઇઝ ધેટ. ધેન ઘણા આવે છે ન્યુમેરેટિવ, મેની, બરાબર, મેની, પછી આપણે ફ્યુ, બરાબર, સેવરલ, બરાબર, એ ટાઈપના સમ, એ ટાઈપના જે છે એ બધાને આપણે કેવા કહીએ છીએ? ન્યુમેરેટિવ, સંખ્યા બતાવે છે, બરાબર. પછી ઘણીવાર સંખ્યા અને ન્યુમેરિકલ એટલે 1 2 3 જે એવું જયારે ગણી શકાય ત્યારે ન્યુમેરેટિવ્સ કહીએ, સંખ્યાવાચક. પણ આ જથ્થાવાચક, આને ગુજરાતીમાં AGCS મને યાદ છે, કદાચ 9માં 10માં આપણે ભણતા હતા. જથ્થાવાચક કહીએ, અરે સોરી, આને સંખ્યાવાચક કહીએ, બરાબર, સંખ્યાવાચક, કે જ્યાં સંખ્યા જોવા મળે. પણ અહીંયા શું છે? જથ્થો જોવા મળે. ફોર એક્ઝામ્પલ, મારી જોડે બહુ બધું, હું બહુ બધું ખુશ થાઉં. કેટલું બધું? તો કે બહુ બધું. બરાબર. હવે બહુ બધું એટલે કેટલું બધું? બરાબર. આઈ એમ લોટ ઓફ, લોટ્સ ઓફ પેન, કેટલી પેન, લોટ્સ ઓફ પેન, મચ, મેની, બરાબર, કે જે બધામાં એક્ઝેક્ટલી તમને ખબર નથી પડતી કે કેટલું કહો છો. ઠીક છે? સો મચ અહીંયા આવશે કારણ કે ગણી ના શકાય. મેની અહીંયા આવશે કારણ કે ગણી શકાય. ઠીક છે? તો જથ્થો આવે, બરાબર, તો તમે શું કરશો? ક્વોન્ટિટીમાં જશો, અને જ્યારે નંબર્સ આવે તો તમે ન્યુમેરિકલ સમજશો. પછી ઘણીવાર જે સંયોજકો હોય એ જે છે, જેમ કે વિચ છે કે વોટ છે, એને પણ તમે આની રીતે વાપરી શકો. અગેન ડિટેલ્સ કમ્સ લેટર. એન્ડ ધેન ઇન્ટેન્સિફાયર્સ, બરાબર, કે ભાઈ ફોર એક્ઝામ્પલ ક્વાઇટ, સમ, ક્વાઇટ છે, રાધર છે, સચ છે, કે જે એક્ઝેક્ટ ડિટેલ બતાવે છે, ઇન્ટેન્સી બતાવે છે, ઇન્ટેન્સિટીફાઈ કરે છે. તો એ બધા કમ્પોનન્ટને આપણે જોઈ લઈએ છીએ. ઠીક છે? તો આ 8 કેટેગરીને આપણે વન બાય વન સમજી લઈશું. ધીસ વિલ બી ધી લાસ્ટ કેટેગરી, બરાબર, જેને આપણે એક અલગ આખું ડિસ્કશનમાં લઈ લઈશું. ઠીક છે? આ બંને પતે પછી આપણે પેપર્સ જોઈશું, આખે આખે 2 કેટેગરી, જેથી આપણી જોડે એટલી સિગ્નિફિકન્ટ ક્વેશ્ચન્સ રહે, કોન્સેપ્ટ્સ રહે. જનરલી તમે જુઓ, મેં તમને કીધું એમ, પોઝિશન શું છે? તો કે જો આઈધર નાઉન પહેલા આવી શકે, આઈધર નાઉન, બરાબર, નાઉન પહેલા આવી શકે. નાઉન એટલે ફોર એક્ઝામ્પલ ધારો કે છે ઓલ એસ્પાયરન્ટ્સ. એસ્પાયરન્ટ્સ તો છે, નાઉન થયું, પણ કયા એસ્પાયરન્ટ્સ? ઓલ એસ્પાયરન્ટ્સ. બેગર્સ, બરાબર, BEGGERS, બરાબર, તો some beggars are genuinely suffering from some issues or in difficulties, right? તો ઘણા નાઉન પહેલા આવે છે, ઘણા આવે છે એડજેક્ટિવ પહેલા. એડજેક્ટિવ પહેલા એટલે આઈ વોન્ટ, કોઈ વ્યક્તિ એવું કે આઈ વોન્ટ મોર બુક્સ, બોલો, મોર બુક્સ છે તો મચ મોર એ બધું કમ્પેરિઝન છે. આ જે પોતે વર્ડ નથી, ગણી શકાય, પણ આઈ વોન્ટ સમ મોર બુક્સ. જુઓ, ડિટરમાઇનર છે, એડજેક્ટિવ છે મોર. આઈ વોન્ટ બુક્સ, ફાઇન, ધીસ ઇઝ ઓલ્સો અ સ્ટેટમેન્ટ. કેટલી બુક્સ જોઈએ છે? આઈ વોન્ટ મોર બુક્સ. આઈ વોન્ટ, પછી એક તમને વ્યક્તિ કીધું કે 3 બુક લઈ જાય, પછી તમે શું કહેશો? નહીં, આઈ વોન્ટ સમ મોર બુક્સ. ફોર એક્ઝામ્પલ, આપણે ઓલું શાકભાજી માર્કેટમાં જઈએ અને ઓલું થોડું આપે તો આપણે કહે હજી થોડું આપી દો ને, હજી થોડું, બરાબર, થોડું આપો. કેટલું આપો? તો કે થોડું આપો. થોડું ઇઝ ફાઇન, એડજેક્ટિવ, થોડું વધારે આપો. પણ તમે કહો હજી થોડું વધારે આપો, that is where you can use it before adjectives, બરાબર. એન્ડ અલ્ટિમેટલી તમે એને ઘણીવાર એડવર્બ પહેલા, એડવર્બ એટલે વર્બ ના નામમાં જે વધારો કરતા હોય, બરાબર. ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, જો, બરાબર, ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, ઓર ધીસ ઇઝ અ સ્લોલી ગ્રોઈંગ પ્લાન્ટ. કેવી? જો પહેલા એક સ્ટોરી છે, પહેલા એક સ્ટોરી છે. સ્ટોરી કેવી છે? ઇન્ટરેસ્ટિંગ. તો ઇન્ટરેસ્ટિંગ શું થયું? અહીંયા આઈએનજી વાળું છે, V4 થયું, વર્બનું જ ફોર્મ છે, બરાબર. ધીસ ઇઝ અ હાઉ સ્ટોરી, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. એન્ડ ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, રાઈટ? સો વેરી છે, એને ઇન્ટેન્સિટી વધારે નથી. ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, રાઈટ? તો ત્રણેય જગ્યાએ આવે. અગેન આ બધું કઈ ખાસ કામનું નથી. આપ્યું છે તો જોઈ લઈએ. આર્ટિકલ્સ આપણને ખબર છે કયા કયા આવે. એ આવે, એન આવે, ધ આવે. એકવાર ખાલી આવ્યું છે તો જસ્ટ અત્યારે કહી દઉં, વિલ ગો ઇન ટુ ડિટેલ્સ, અને ફટાફટ આપણે એના એક્ઝામ્પલ્સ થ્રુ શીખીશું. ઠીક છે?
ચલો, એ ક્યારે આવે? જ્યારે પ્રોનાઉન્સ બોલતી વખતે જે ઉચ્ચાર આવે, ઉચ્ચાર પ્રમાણે જો કક્કા વાળું કઈ બી ફિલિંગ આવતી હોય, બરાબર, તો તમે જનરલી એ લગાવો છો, જેને કહીએ વ્યંજન વાળી. બરાબર, જો બોલતી વખતે ઓનેસ્ટ બોલીએ, ઓનેસ્ટ, બરાબર, HONEST થી ભલે રહું, પણ બોલીએ છીએ શું? ઓનેસ્ટ. આ એવું છે કે જેને સ્વર કહીએ તો સ્વરની આગળ એન આવે, પણ આ બંને કેવા કહેવાય? અનિશ્ચિત કહેવાય. આ બંને કેવા કહેવાય? અનિશ્ચિત, કે જે ખબર નથી પડતી. પણ વેન યુ યુઝ ધ, બરાબર, એકનો એક વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ, રવિ ઇઝ અ સિન્સિયર બોય. ધ સિન્સિયર બોય, કેવું બોય? ધ સિન્સિયર બોય ઇઝ એબસન્ટ ટુડે. કે ફાઇન, સિન્સિયર બોય તો છે જ, પણ એ જ સિન્સિયર બોય. એટલે નાઉ વી આર નોટ ટોકિંગ, કઈ એવું તો થોડું હોય કે ક્લાસમાં એક જ વ્યક્તિ સિન્સિયર હોય. મે બી દેર કેન બી 10 હુ આર સિન્સિયર, હુ આર કમિટેડ, બટ ઇટ કેન બી ધ સિચ્યુએશન કે જ્યાં એ વ્યક્તિનું જ્યારે ફરી તમે આપો, કે અમુક એવી વસ્તુ છે કે જેને કલેક્ટિવ પ્રોનાઉન્સ કહીએ, કે જેને ઓલા અમુક સ્પેશિયાલિટી હોય, જેમ કે ધ યુએસએ, ધ યુરોપિયન યુનિયન, પણ વી ડોન્ટ યુઝ ધ ઇન્ડિયા. Again, what's more, we'll check into the dedicated sessions and probably in of articles. ઠીક છે? So far so good? છો ને બધા સાથે કે પડી ગયા? હેલો, સાથે છે ને બધા? યસ. બહુ ઈઝી છે, જુઓ, કશું છે નહીં આમાં, બરાબર, એકદમ ઈઝી છે. તો ચલો, આર્ટિકલ જોઈ લીધા. હવે આ બધા તો આપણને ખબર જ છે. પોઝેસિવ, માય છે, બરાબર, હું, ધીસ ઇઝ હુઝ પેન? માય પેન. ધીસ ઇઝ હુઝ ક્લાસ? અવર ક્લાસ. બરાબર, આના પછી આવવું જોઈએ, ધીસ ક્લાસ ઇઝ અવર્સ, તો એના પછી નાઉન નહીં આવે. જો જેના પછી કોઈ સ્કોપ નથી ને, એને ડિટરમાઇનર ના કહેવાય. ધીસ ઇઝ પછી સેકન્ડ પર્સન માટે શું કહીએ? સાંભળનાર માટે યોર અને યોર. અને ત્રીજા માટે શું આવે? હિઝ, હર ઓર ઇટ્સ. ઠીક છે? અને ચોથા પર્સન માટે, એટલે કે બહુમત હોય તો ધેર. બરાબર, અર્થ ઇઝ ધેર ઓલ્સો. ધીસ ઇઝ ધેર અર્થ. બરાબર, એવું નથી કે આપણી અર્થ છે. ધીસ અર્થ ઇઝ ધેર્સ. તો એને આપણે પોઝેસિવ પ્રોનાઉન કહીએ છીએ. પોઝેસિવ પ્રોનાઉન છે, પણ એ ડિટરમાઇનર નથી. એટલે અર્થાત પોઝેશન એટલે શું બતાવે? માલિકીનો ભાવ હોય. બરાબર, ઓનરશિપની વાત કરે. પોઝેશન ઇઝ નથિંગ બટ ધી ઓનરશિપ. અને જ્યારે ઓનરશિપની વાત કરે ત્યારે આપણે પોઝેસિવ કહીએ છીએ. અને પોઝેસિવ બહુ જ સિમ્પલ હોય છે. ડન, વેરી સિમ્પલ. ચલો, તો આપણે થોડા આગળ જઈએ. સેકન્ડ કેટેગરી કમ્સ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ્સ. ડેમોન્સ્ટ્રેટિવ્સ એટલે જનરલી કયા કહેવાય? કે ધીસ, ધેટ, ધોઝ, એ બધા આવે. ધીસ એનું બહુવચન થાય ધીઝ, ધેટ નું બહુવચન થાય ધોઝ. ઠીક છે? ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ માય હાઉસ. જુઓ, બે જગ્યાએ છે, બરાબર. સી, ધીસ ઇઝ માય હાઉસ. ચલો, આ ધીસ ને ડેમોન્સ્ટ્રેટિવ ડિટર્મિનન્ટ્સ કહેવાય? ડિટરમાઇનર્સ કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? ચલો બોલો. પાક્કું? સર, ચલો હું બીજું વાક્ય લખું. બરાબર, તમે મને કહેજો કહેવાય કે નહીં. આઈ લાઈક ધીસ સિટી. અહીંયા પણ ધીસ છે, અહીંયા પણ ધીસ છે. શું તમારા હિસાબે આ બંને જગ્યાએ ધીસ જે છે એ ડેમોન્સ્ટ્રેટિવ્સ પણ બેઝિકલી ડિટરમાઇનર તરીકે કામ કરે છે? ડિટરમાઇનર એટલે શું? ડિટરમાઇન કરે. હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું. ડિટરમાઇનર અહીંયા શું હતું? વી આર યુઝિંગ યોર પેન, બટ ધીસ પેન ઇઝ યોર્સ ને આપણે ગણીએ છીએ? નથી ગણતા. યોર્સ ને આપણે ગણીએ છીએ? નથી ગણતા. સમજો તમે, અહીંયા છે ધીસ પેન, આ જસ્ટ લોકેશન બતાવે છે. બરાબર, ના કહેવાય. યસ હિરલ, ફાઇનલી સમજાય છે. આના પછી નાઉન કે છે ધીસ, ધીસ ઇઝ માય હાઉસ. આના પછી ડાયરેક્ટ વર્બ આવી ગયું. માય પછી હાઉસ છે. જો અહીંયા માય છે, એ પોઝેશન બતાવે છે. આગળ આપણે જોયું હતું.
માટે તમે જુઓ તો this pair indicates one sort of at least determiner. at least one determiner છે પણ this એ અહીંયા determiner નથી. પણ હવે તમે જુઓ this is a city fine. I like this city. So I like city. It can be anyone. But when you provide specific more additional information with the help of this, જો this નો આ normal usage કહેવાય. બરાબર. And this is its usage as a determiner. બરાબર. One sentence is only one determiner. No, they can have many. જેટલા noun હોય એટલા હોઈ શકે. બરાબર. નાઉન હોવા જોઈએ. એટલીસ્ટ દરેક ડિટરમાઇનર should be followed by one noun. બરાબર. ફોર એક્ઝામ્પલ આઈ લાઈક ધીસ સિટી બટ નોટ ધેટ સિટી. બરાબર. બે નાઉન થઈ ગયા. બરાબર. આઈ લાઈક ધીસ સિટી વિચ ઇઝ માઇન બટ આઈ ડોન્ટ લાઈક યોર સિટી. જુઓ બંને થઈ ગયા. સો જેટલી વાર તમને નાઉન આવશે એટલી વાર તમે ડિટરમાઇનરને યુઝ કરવાનો મોકો મળશે. રાઈટ. ડોન્ટ વરી, આ કોન્સેપ્ચ્યુઅલ છે અને આપણને એક્ઝામમાં એમસીક્યુ આપ્યા હશે. when you will read the question you know this is correct and not. always remember બહુ બધી વસ્તુઓ ફિલિંગ પર જ ચાલે છે, રાઈટ. સો ઇંગ્લિશ ઇઝ મોર અબાઉટ ફિલિંગ. એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ જસ્ટ રિમેમ્બર કે તમે સ્કૂલમાં કે પહેલી વાર કક્કો બારકડી બોલતા હતા તો તમે રૂલ્સ ગોખવા નતા બેઠા ગુજરાતીના, પણ તો પણ તમે ગુજરાતી એટલીસ્ટ સ્પષ્ટ રીતે બોલો છો, સાંભળો છો, સમજો છો. બરાબર. તો that is a very natural. That's why we are trying to feel English and not we are trying to remember. આ રૂલ્સ ને બધું તમને કહું છું પણ more or less I am trying to make you feel sensitive towards English. The more you feel, the more chances that you will get it. ઠીક છે? Done? ચલો હું હવે એક બીજું વાક્ય લખું છું, તમે મને કહેજો. These cows are your cows. ચલો આમાં મને ડિટરમાઇનર્સ ગોતી દો. કયા કયા છે? These cows are your cows. છે કઈ ડિટરમાઇનર પહેલા તો કહો. કેટલા છે અને કયા કયા છે? ચલો શોધી બતાવો. These cows are your cows. These અને your બંને છે, સમજાય છે? કયા cows? Yes, these and your. પણ આની જગ્યાએ એવું લખી દો કે these cows are yours then. These cows are yours then. Now yours is not a determiner. બરાબર. Done. Only one, that is these. Correct. ખબર પડી ગઈ? બહુ જ ઈઝી છે. જુઓ હવે આવે છે ડિસ્ટ્રીબ્યુટિવ. બરાબર. ડિસ્ટ્રીબ્યુટિવ. ડિસ્ટ્રીબ્યુટિવમાં કેવા આવે? ફોર એક્ઝામ્પલ ઓલ છે, ફોર એક્ઝામ્પલ હાફ છે, ફોર એક્ઝામ્પલ બોથ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ ઓલ. ઓલ એટલે શું? જ્યારે તમારે બધાની સંખ્યા વાપરવી હોય. બરાબર. જનરલી તમે શું કે ઓલ ધી સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ટુડે. બરાબર. આપણે એવું કહી શકીએ કે ઓલ ધી મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ હેવ attended the meeting. શું થયું? all the members of parliament. બરાબર. all the members of parliament have attended the meeting of parliament. Right. all the MPs attended the meeting. કયા પાર્લામેન્ટ? કયા MPs? all the members of parliament. all MPs. right. done? આટલે સુધી સાથે છો? ચાલો. this is then half. આપણે એવું કહી શકીએ કે on any given day, બરાબર, half, બરાબર, half students are not present in the class. half aspirants are always never present. બરાબર. તો શું કહી શકીએ? half of the aspirants are not present today. બરાબર. और half of આજે કેટલા લોકો છે? જુઓ મને એવી ફિલિંગ આવે છે આજે બહુ જ ઓછા લોકો છે ફરી પાછા. રાઈટ. મે બી 1 2 3 4 5 6 7 8. રોજ કદાચ 10 જેટલા હોય છે, આજે એનાથી બી ઓછા છે. તો તમે કહી શકો કે હાફ ઓફ ધ પીપલ આર એબસેન્ટ. ફોર એક્ઝામ્પલ ઘણીવાર પાર્લામેન્ટ માટે મિનિમમ કોરમ હોય છે, તો ઘણીવાર એ લોકો એવું કહે કે ભાઈ હાફ ઓફ ધ મેમ્બર્સ આર ઓનલી પ્રેઝન્ટ બટ સ્ટીલ ઇફ ઇટ ઇઝ ગ્રેટર દેન 10% then it is a quorum and will hold the meeting. ઠીક છે. તો this is one thing which is half.
ઠીક છે, તો હાફ ઓફ સમથિંગ એને તમે કહી શકો. દેન હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, બોથ આર ક્રિકેટર્સ, બોથ ધી બ્રધર્સ, બરાબર, બોથ ધી બ્રધર્સ, અથવા તો ધ ના લખવું હોય, બોથ બ્રધર્સ આર ક્રિકેટર્સ ઓર ફેમસ ક્રિકેટર્સ. હવે અહીંયા લોકો બોથ બ્રધર્સ આર વેરી ફેમસ ક્રિકેટર્સ. ફેમસ છે એડજેક્ટિવ છે, વેરી છે ઇઝ ઓન ધી અધર હેન્ડ બીજા ટાઈપનું પણ બેઝિકલી ડિટરમાઇનર થયું. એને વધારાની ડિટેલ આપી, એને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી, રાઈટ, અને ધેટ ઇઝ ધેટ. બરાબર, આટલે સુધી સાથે છો? રાઈટ, તો આપણું તો બધું રેડી છે, બટ આઈ થિંક કે ઇફ વી કટ શોર્ટ ધ સેશન, બરાબર, કારણ કે ક્વોન્ટિફાયર્સને થોડા ડિટેલમાં આપણે લેવા છે, તો મે બી કાલે આપણે ક્વોન્ટિફાયર્સ પતાવી દઈએ, નેક્સ્ટ દિવસે આપણે આર્ટિકલ્સ એક દિવસમાં પતાવી અને પ્રોબ્લી પેપર સોલ્વિંગ બાજુ જતા રહીશું. ઠીક છે, તો યસ, 5 મિનિટ એવું હોય, પાછું કટોકટ થઈ જશે. સ્ટીલ let us try to do some factual component. ચલો અમુક બે ત્રણ વર્ડ જોઈ લઈએ and then we'll call it a day, because મારે હજી બધું ફાઇનલ બનાવવાનું બાકી છે. So it will be a little bit risky if I stretch it too much. ચલો, I guess can we have it off? I'm just asking your leave so that at least I can finish the work. કાલે આપણે આપણું રેગ્યુલર 1 hour નું સેશન કરી લઈશું, આજે થોડું શોર્ટ રાખીએ, બરાબર, જેથી આપણે બહુ ઇશ્યુ ના આવે, રાઈટ. બીકોઝ એટલીસ્ટ મેં ટ્રાય કર્યો કે આપણું સેશન બ્રેક થાય આખું, એના કરતા આપણે થોડું થોડું કન્ટિન્યુટી રાખીએ, બરાબર, કે જેથી આપણને કોઈને લોસ ના જાય. ચલો, ઓકે, થેન્ક યુ. તો બાકી જે પણ ક્વેરીઝ ને બધું છે આપણે કાલે હેન્ડલ કરીએ, બરાબર, અને લેટ અસ કોલ ઇટ અ ડે. ચલો, તૈયારી કરતા રહેજો પ્લીઝ, ઓફ ધ ટ્રેક ના થતા, ફોકસ જાળવવું બહુ જ જરૂરી છે, એવરી ડે મેટર્સ. ઠીક છે, ચલો, ઓલ ધ બેસ્ટ, બાય.